હા થઈ જવાય. તમારે નહીં, તમારે નહીં. શ્રી પ્રાણ ના, ના, તમારે નહીં. ચારી. હજી બોલે છે. હજુ બોલે છે પણ તમારું નામ ધનેશકુમારજી શ્રી વાણીનું પરિક્રમા ગ્રંથ ની ચર્ચા કરવાના છે. પરિક્રમા એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજનું અખંડ અવિનાશી ધામ છે. એવું સુંદર મજાનું ધામ, ત્યાં બધી જ વસ્તુઓ અખંડ છે. પરમધામના જે ગુણ છે આ સંસારથી કઈ જુદું છે. આ સંસાર કેવો છે? ક્ષણભંગુર. એનું સુખ પણ ક્ષણભંગુર. જયારે પરમધામનું પરમાત્માનું સુખ અખંડ છે. અહીંયા સુખ પછી દુઃખ આવે, સુખ અખંડ નથી. ત્યાં એ સચ્ચિદાનંદ પરમાત્માનું અખંડ સુખમય ધામ છે. ત્યાં બધી જ વસ્તુઓ ચેતન છે. ત્યાંના જમનાજી, નદીઓ, પુખરાજ પહાડ, પાણેક પહાડ બધું જ ચેતન છે. ઝીણામાં ઝીણી રેતી પણ ચેતન છે. ત્યાંનું અલૌકિક બધું તેજોમય છે. રેતી પણ એટલી ચમકે, આ નશ્વર જગતના કરોડો સૂર્ય પણ એને ઝાંખા પાડી દે એવી રેતી પણ તેજોમય છે. તો બીજી વસ્તુની તો વાત જ શી કરવી. સુગંધીમય છે. દરેક વસ્તુ એવી સુગંધીમય છે, પવિત્ર છે, ચેતન, સુગંધીમય અને દિવ્ય જ્યોતિ સ્વરૂપ આખું આ પરમધામ છે. અને એની પરમધામમાં તો વન ને ઉપવન એટલા બધા વિશાળ છે. એટલે તો એને વિદ્રાવન કહ્યું છે, નિત્ય વિદ્રાવન. ત્યાં વૃક્ષોનો તો પાર નથી. આપણો જે પરમાત્માનો મહેલ છે એની આજુબાજુ પણ એટલા બધા બાગ બગીચા છે. 7 વન આગળ આવેલા છે, બધાને ખબર જ છે. 7 વન: કેળ વન, લીંબોઈ વન, અનાર વન, અમૃત વન. જે અત્યારે આપણે સિઝન ચાલી રહી છે કેરીની, એને અમૃત વન પરમધામમાં કહ્યું છે. કેળ, લીંબોઈ, અનાર, અમૃત, જાંબુ વન, નારંગી વન, વટ વન. દક્ષિણ દિશામાં બટ પીપલની ચોકી, પશ્ચિમ દિશામાં ફૂલબાગ, નૂરબાગ, ઉત્તર દિશામાં લાલ ચબૂતરો, ખડોકલી, જેને સ્વિમિંગ પુલ કે છે, એ બીજી બોમ્બ પર ખુલે છે. તાળવન, બળોવન, મધુવન, મહાવન, પુખરાજ પહાડ, જે કેટલો ઊંચો વિશાળ છે. કહેવાય છે પહાડ, પણ અહીંના પહાડ જેવો ખરબચડો કે એવો નથી. રીતે અંદર મહેલોની અંદર મહેલ છે. એની અંદર વિશાળ પ્રમાણમાં નહેરો છે, ફુવારા છે. આવો આ વિશાળ ખરાબ પહાડ છે. પરમધામમાં અનેક જગ્યાએ ઠેક ઠેકાણે હવેલીઓ, મહેલ, મંદિરો છે. વૃક્ષો પણ એટલા બધા છે, જાણે એક વૃક્ષ ઉપર બીજું વૃક્ષ, એમ હજારો માળ ઉપર છેક આકાશને સ્પર્શતા એના વન આવેલા છે. એટલે બડો વન, એનાથી ડબલ મધુવન, એનાથી ડબલ મહાવન. એની અંદર માળ, માળ ઉપર પાછા મહેલો, મંદિરો, એમાં હિંચકા, અને આટલા બધા વિશાળ મહેલો. એની અંદર હજારો લાખોની સંખ્યામાં પશુ પક્ષીઓ ત્યાં નિવાસ કરે છે. આ પશુ પક્ષીઓ પણ એવા દિવ્ય છે કે રાજજી મહારાજના દર્શન કરવા રોજ સવાર અને સાંજ
બંને ટાઈમ ચાંદની ચોકમાં આવે છે. ઘણા પશુ પક્ષીઓ રાજી મહારાજના રંગમહેલની નજીક રહેતા હોય, બટ પીપલની ચોકી, જેમ કે ફૂલબાગ નૂરબાગમાં, આગળના સાતવનમાં નજીક રહેતા હોય તો ઘણા છેક છેલ્લી પરિક્રમા બળીરાંગ, એમાં જે સાગર અને જે જમીનમાં જે મહેલો આવેલા છે, ચાર હાર હવેલી, એમાં જે મહેલો આવેલા છે, વનની નહેરો, વનના મહેરો, ઝવેરોના મહેલો, એમાં જે મહેલો આવે, બળોવન, મધુવનમાં, એમાં જે આ પશુ પક્ષીઓ નિવાસ કરે છે, એ પણ દર્શન કરવા અહીં આવી જાય છે. અને એમની ગતિ કેવી છે? મન વેગી. ભલે દૂર હોય, વિચાર કર્યો રાજ્યના તરત જ હાજર ચાંદની ચોક, રાજ્યના ચરણો. આવા પશુ પક્ષીઓ છે. વિશાળ કદના પશુઓ, વાઘ, ચિત્તા, હાથી, રંગબેરંગી આવા પશુ પક્ષીઓ, વાનર, મોર, બધા આપણે આ નશ્વર જગતમાં જે જોઈએ છીએ એ બધા જ એનાથી પણ વિશેષ પશુ પક્ષીઓ છે. કેટલાય પશુ પક્ષીઓ રાજ્યને રીઝવવા માટે ગુલાટી ખાય, ટેઢી ચાલ ચાલે, ઉલટી ચાલ ચાલે, અને બધાને હસાવવા માટે, આનંદ કરવા માટે અનેક પ્રકારના કરતબ બતાવે. મોર એની કલા બતાવે, એનો અવાજ કરે સુંદર. હાથી ના અનેક પ્રકારના રંગવાળા હાથી, વિશાળ કદના, એના પર રાજ્ય મહારાજ સવારી કરતા હોય. વાઘ, ચિત્તા, એ પણ અનેક પ્રકારના અને પાછા દ્વંદ્વ યુદ્ધ કરે, અનેક પ્રકારની વાણી રજૂ કરીને એ રાજ્ય મહારાજને, પરમાત્માને રીઝવતા હોય. આવું એક સુંદર મજાનું આનંદ કિલ્લોલ થતું હોય પરમધામમાં. અને આ પશુ પક્ષીઓનું તો રાજ્ય મહારાજે વાણીમાં ખૂબ જ વિશાળ વર્ણન કર્યું છે. એમની જે એમનામાં જે શક્તિ, એ રાજ્ય મહારાજ જ ભરી છે. રાજ્ય મહારાજનું જ અંગ છે બધું. અને રાજ્ય મહારાજને જ રીઝવવા માટે અનેક પ્રકારની કલા કરતા હોય છે. એટલે હવે ગુરુવર્ય ધનેશ કુમારજીને મારી નમ્ર વિનંતી કે વાણી ચર્ચા આરંભ કરે. ગુરુવર્ય ધનેશ કુમારજી. जय वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभरण मंगल करण, धनी देव चंद्र दीना। श्री प्राणनाथ निज मूलपति, श्री मेराज सुनाम। तेज कुंवर श्यामायुगल थो, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ છે 27. એની 17 ચોપાઈ સુધી આપણે પહોંચાતા. 17મી ને દોહરાઈ લઈશું, પછી આગળ વધીશું. અખંડ આરામ સબ में, चल चलित नाही। પરમધામની ભૂમિ છે, એ તો અખંડ આનંદ છે. ઘડીક આનંદ ને ઘડીક શોક ને એ બધું હોય, ત્યાં એવું નથી. ત્યાં તો માત્ર આનંદ જ આનંદ. અખંડ આરામ સબને, બધાયમાં અખંડ આનંદ પ્રસરેલો હોય. ઘડીક સુખ ઘડીક દુઃખ, એ વાત પરમધામમાં નથી.
સબ સુખ હૈ રસ મેં, સર્વ પ્રકારના સુખો અહીં ઉપલબ્ધ છે. માટે જ તો એને પરમધામ કહ્યું છે. પરમ એટલે શ્રેષ્ઠ. રહે યાદ હક કે માહી, ને બધા એની સ્મૃતિમાં. રાજી મહારાજ, ત્યાં કોઈ વસ્તુ જડ નથી. રેતીના કણથી માંડીને પોખરાજ પહાડ સુધી સર્વ વસ્તુઓ ચેતન છે. આખું પરમધામ ચેતન છે. કારણ કે આખું પરમધામ રાજી મહારાજનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. અને પરમાત્મામાં કશું જડ હોઈ શકે નહીં, બધું જ ચેતન છે. રેતીના કણથી માંડીને દરેક વસ્તુ ચેતન છે. દરેક વસ્તુમાં પ્રકાશ છે. દરેક વસ્તુમાં સુગંધ છે. આ એની લાક્ષણિકતાઓ છે પરમધામ. અહીં બધું અસત છે, જડ છે, દુઃખમય છે. ચેતન દેખાતું હોય એ પણ ભ્રમણા છે. આ શરીર અત્યારે ચેતન દેખાય છે, પણ એના વરસ ગણાવવા માંડે. આ 89મું વરસ, પછી કાલે 90 થશે, પછી 91 થશે, બહુ બહુ તો 100 થાય, 1 2 5 આગા પાછા. અને આ ચેતન ચાલ્યું જવાનું ને જડ થઈ જવાનું. એટલે અહીં ભ્રામક છે. જે ચેતન દેખાય છે તે ભ્રમણા છે. એ કાયમ માટેનું એ ચેતન છે નહીં. અહીં દરેક વસ્તુ અસત છે, નાશવંત છે, જડ છે. એનું ચેતન એ ભ્રમણા છે, સાચું નથી. અને દુઃખમય છે. અહીં દરેક વસ્તુ દુઃખ આપે છે. કોઈ પણ વસ્તુ, ગુલાબજાંબુ બન્યા ને, બહુ આહા, કેટલો સરસ સ્વાદ છે એનો. એક જો ગુલાબજાંબુ ખાઓ, બહુ જ સ્વાદ આવે. બીજામાં એનાથી ઓછો, ત્રીજામાં એનાથી ઓછો. ગુલાબજાંબુ તો એના એ જ છે, એક જ સરખા. પણ પહેલું ગુલાબજાંબુ જેટલો આનંદ આપે એટલું બીજું કે ત્રીજું ના આપે. અને પછી ચોથું પાંચમું છઠ્ઠું, પછી તો માટી ખાતા હોય, માટી બરાબર થઈ જાય, કોઈ સ્વાદ જ નહીં. તો અહીંનો આનંદ આવો છે કોઈ પણ વસ્તુનો. આ તો એક ઉદાહરણ આપ્યું ગુલાબજાંબુ. કોઈ પણ વસ્તુનો આનંદ એ ક્ષણિક છે, એટલે આભાસ માત્ર છે. એ વાસ્તવમાં સાચો આનંદ છે જ નહીં. ફૂલ સુગો, ગુલાબનું ફૂલ જેવું નાક પાસે લઈ ગયા, કહા કેટલી સુગંધ છે. પછી ફરીને ધરી રાખો નાક આગળ, 5મી મિનિટ પછી તમને સુગંધ આવતી બંધ થઈ ગઈ. એ જ ગુલાબનું ફૂલ તો છે, એની એ જ સુગંધ છે, પણ તમારું નાક હવે એનાથી પ્રૂફ થઈ ગયું. હવે સુગંધ આવતી બંધ થઈ ગઈ. જેમ જીભ પ્રૂફ થઈ ગઈ ગુલાબજાંબુ થઈ અને સ્વાદ આવતો બંધ થઈ ગયો, એમ પેલી સુગંધ આવતી બંધ થઈ ગઈ. લતા મંગેશકરનું ગીત સાંભળો, તમારી પાસે એની રેકોર્ડ છે કે મૂકી દો એટલે સાંભળવા મળે. 1 વખત સાંભળો, 2 વખત સાંભળો, પછી 5મી વખત સાંભળશો તો એ જ લતા મંગેશકરનો અવાજ હોવા છતાંય તમારા કાનને એ આનંદ આપી શકશે નહીં. તો આ 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય બધી આવી છે પ્રૂફ થઈ જતા વાર ને. એ સુખ આપવાનું તત છોડી દે, આનંદ આપવાનું છોડી દે. તો અહીં એ આનંદની વસ્તુઓ પણ આવી છે, તો દુઃખની તો શું વાત કરીએ. આનંદ આપનારી વસ્તુઓ અહીં તો દુઃખ આપે છે. ત્યારે પરમધામમાં શાશ્વત આનંદ છે, ત્યાં દુઃખ નથી.
દુઃખ તો આપણે માગીને લીધું છે કે અમારે જોવું છે દુઃખ કેવું હોય. ધણીજીએ 3 વખત સમજાવ્યા રે, ના માની એક તન 12,000 જો. રણજી મહારાજે ના પાડી કે દુઃખ જોવા જેવી વસ્તુ નથી, પણ અમારે જોવું છે કેવું હોય. આ બધું જોગાનું જોગ બધું કરાવનાર રાજ્ય મહારાજ જ છે. ઈચ્છા પ્રગટાવનાર એ જ, ઈચ્છાની પૂર્તિ કરાવનાર એ જ, અને એનાથી સાચો બોધ આપનાર પડીએ જ. વાલે મૂળમાંથી મોહ ઉપજાવ્યો રે, મોહ ઉત્પન્ન કરાયો. એ અસત જડ ને દુઃખમય સંસાર કેવો હોય અમારે જોવું છે, જોવું છે ને જોવું છે. પછી તથા આઈ ગયા અને હવે આ દુઃખ રૂપી સંસાર જોઈ રહ્યા છે. સર્વ પ્રકારના શારીરિક દુઃખ, કોઈકને ડાયાબિટીસ, કોઈકને બીપી, કોઈકને કંઈક. કોઈ પ્રકારનું દુઃખ જ ના હોય એવું માણસ જ શોધો તોય ના મળે. કોઈકને આંખે ઝામર આયા હોય ના દેખાતું, કોઈને કાને ધાક પડી હોય ના સંભળાતું, કોઈકને 32 થઈ ગયા જતા રહ્યા હોય, ચોકઠું કરાયું હોય, ચણા ના ચવાતા, બહુ ખાવાનું મન થાય, જવાય ને એનું એમ અનેક પ્રકારના દુઃખ અહીં વિદ્યમાન છે. આ સંસાર અસત છે, જડ છે, દુઃખમય. શારીરિક દુઃખ, માનસિક દુઃખ, ચૈતસિક દુઃખ, અરે કારણ વગર દુઃખ થાય. કોક સરસ મજાની નવી નકોર 25 લાખની ગાડી લઈને નીકળે અને આપણે જોઈએ કે મારે સાયકલ લઈ નહીં, એને ગાડી. અરે ભાઈ એની ગાડીથી ફેરવે છે તો તને શું વાંધો છે? પણ લેવા દેવા વગરનું દુઃખ, એ પેલો દુઃખી થાય કે મારી જોડે આવી ગાડી હોત તો કેવું થાય. લાડી, વાડી, ગાડી, આ બધા દુઃખના સાધનો હોય. એક ડોક્ટર સાહેબ હતા, સરસ મજાની હોસ્પિટલ અહીં આગળ હતા. કાશ્મીર ફરવા ગયા, પાછા જ ના આવે, એક્સિડન્ટ, ખેલ ખલાસ. એવું અહીંથી ગયું હોય ફરી તમને પાછું મળે જ નહીં. એ ઘરવાળાને કેટલું દુઃખ, જેમનો અંતરિયાળ અધવચ્ચે રસ્તા વચ્ચે જીવ જતો હશે ત્યારે એને કેટલું દુઃખ થતું હશે. બધી લીલી વાળી છોડીને જવાનું, કોઈ અત્યારે મારી પાસે નહીં, એનું દુઃખ. આ સંસાર જ દુઃખમય છે. ભલે ને કરોડપતિ હોય, ટાટા હોય, બિરલા હોય, કે અંબાણી હોય, અબજોપતિ હોય, જેમ વધારે એમ દુઃખ વધારે. આજે આમાં ખોટ ગઈ, આમાં આજે આટલો ભાવ ઘટી ગયો, પેલાનું આમ થયું, પેલાનું આમ થયું. અરે આટલી મિલકત હતી, આજે આટલી થઈ ગઈ. શેરમાં રોકાતા પૈસા, શેરના ભાવ બેસી ગયા. કે આટલું સોનું ખરીદ્યું હતું, સોનાના ભાવ ઉતરી ગયા. અને ચાંદી હતી તે વેચીને સોનું ખરીદ્યું, તો ચાંદીના ભાવ ચડી ગયા. એ બજારની વધ ઘટ ને અહીંયા આગળ જીવ તાર બે ચોટે. પૈસા હોય તોય દુઃખ,
ના હોય તો અતત છે, જડ છે, દુઃખમય છે આ સંસાર. અને પરમધામ સત છે, ચિત છે ને આનંદ છે, સચ્ચિદાનંદ છે પરમાત્મા. આખું પરમધામ પરમાત્માનું જ સ્વરૂપ છે. એટલે સચ્ચિદાનંદમય છે, ત્યાં દુઃખ નથી. અખંડ આરામ સબને બધાને અખંડ આનંદ છે. ચલ વિચલ એ તો થોડોક આનંદ થવો, પાછું દુઃખ થાય કે આનંદ ઓછો થવો અને વધારે થવો. એ ચલ વિચલ ઇતના પરમધામની ભૂમિમાં વધવું ને ઘટવું ને એ વાત નથી. ઓછું વધતું થવાની વાત અહીં નથી. સબ સુખ હે રસ મેં, પરમધામમાં સર્વ પ્રકારના સુખ મોજૂદ છે. રહે યાદ કે માઈ, અને પરમધામ નો રેતીનો કણ પણ પિયા 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 ધણીને યાદ કર્યા કરે. રહે યાદ હક મેં, બધા એની સ્મૃતિમાં પરમાત્મા છે. બીજું કોઈને યાદ આવતું નથી, પરમાત્મા જ યાદ આવે. અરસ પરસ હે કસો, પરમધામમાં કોણ કોણ છે? રાજજી છે, શ્યામાજી છે, 12,000 બ્રહ્માંગનાઓ, એ બધા જ અરસ પરસ અદ્વૈત છે. પરમધામમાં દ્વૈત ભાવના જ નથી, અદ્વૈત છે. એક સખીના મનમાં વિચાર આવે કે ચાલો જમુના જલ જીલીએ, તો 12,000 ના મનમાં આ જ વિચાર આવે. કૂતરું તાલે ગામ ભણે, શિયાળ તાણે સીમ ભણી, એવું નહીં. એક એક ના જમનાજી, એક એક ના માર ફૂલબાગમાં બેસવા જવું છે, એવું નહીં. એકને ઈચ્છા થાય તે 12,000, કારણ કે અદ્વૈત ભૂમિ છે, દ્વૈત નથી. કોઈ એકબીજાથી છૂટું પડીને કઈ વિચારતું નથી. અને એટલે જ તો ત્રણેયની વચ્ચે રકઝક થાય ત્યારે શું થાય? મારો પ્રેમ વધારે, પ્રેમ નહીં થાય. ત્યાં બધાને કટારી વાગેલી છે પ્રેમની. મીરાબાઈ કહે છે, પ્રેમની 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 રે, મને લાગી કટારી પ્રેમની. સંસાર સંસાર તરફ એમનું ધ્યાન. મીરાબાઈ તો રાજરાણી હતા, રાજકુટુંબના હતા, અને રાજાની રાણી હતા. સામાન્ય માણસ નહીં મીરાબાઈ. એમણે આ ગિરિધર નાગર કૃષ્ણને પોતાનો ધણી માનેલો મનથી. એ તનથી ભલે પેલો રાજા હોય, પરંતુ પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો, રણવાનો ભય ટાળ્યો રે, મોહન તારા મુખડાની માયા લાગી રે, મોહન તારા. એ કનૈયા, તારા સુંદર મુખડાની મને માયા લાગી છે, એટલે હું તો લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. મીરાબાઈ ના પતિ હતા એ રાજા, અને આ ભગતડી. એટલે સાધુ સંતો વચ્ચે જે નાચે, ભજન ગાય, ગમે નહીં પેલાને, પણ શું કરે હવે?
અને મીરા બહુ રૂપાળી, રાજા રાજકુંવરી હતી, એટલે રૂપ રૂપનો બાર. એટલે એક સાધુની દાનત બગડી. હું એક વસ્તુ માંગુ તો આપશો? મારી પાસે છે તો આપીશ. એને અભદ્ર માગણી કરી. સારું, બધા સંતોને ભેગા કર્યા, ભજનમાં વચ્ચોવચ ખાટલો પથરાયો. હવે આ દેહ હું તમને સુપ્રત કરું છું, પેલા સાધુ ને તો કાપો તોય લોહી ના નીકળે, એવી દશા થઈ. મીરાબાઈ તો પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. એ તો કૃષ્ણને વરી ચુકેલા હતા, ભલે એ દેહના સ્વામી રાજા હોય. અને રાજાને તો પોતાની આબરૂ જતી હોય એમ લાગતું હતું. બગતરી દીકરી અને બધા રાજાઓ અને બધા રાજાની રાણીઓ આગળ મારી કેવી ફજીતી થતી છે. રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો, દેજો રાણી મીરાને હાથ, વૈરાગ છોડી આવે સંસારમાં. મીરાબાઈ ગટગટાવી ગયા ઝેરનો પ્યાલો. બ્રહ્મનાદ લાગ્યો હરી તારા નામનો. મીરાબાઈ ને ઝેર પણ કઈ કશી કરી શક્યું નહીં. અરસ પરસ હે હકસો, આતિક હક કે જોર. તો રાજી મહારાજ શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓ અરસ પરસ એકમેક ની સાથે અદ્વૈત ભાવ છે. આથિક હક કે જોર. અને બધી પરમધામ ની આ બ્રહ્માંગનાઓ રાજજી મહારાજ ની માસુકાઓ છે. રાજજી મહારાજ એના આથિક છે. જોરદાર પરમાત્મા એમના આથિક છે. આવે દીદાર કો દરિયા લહેર જો, જ્યાં કઈ પદમો લાખ કરો રે. તો એ રાજી મહારાજ ની શક્તિ પ્રાપ્ત કરીને અહીંના જે પશુ પંખીઓ છે એ લાખો કરોડો પદ્મોની સંખ્યામાં ગણતરી છે. આપણે લાખ અને કરોડ સુધી જાણીએ છીએ કે આગળ જતા પદ્મ પણ આવે. પદ્મોની સંખ્યામાં દરિયામાં જેમ લહેરો આવતી હોય ને, ઘડી ગણાય નહીં, વીણી વેણાય નહીં. દરિયાની લહેરો ને ગણાય કે આ 1, આ 2, 3, 4, 5 અગણિત અસંખ્ય આવે. કેમ? ત્યાંના પશુ ને પક્ષીઓ ટોળે ટોળા વનમાં વિહાર કરે છે અને રાજજી મહારાજના દર્શને આવે. પશુ પક્ષી કા મુજરા દેવે, સુખ નજરો તબન કો દેવે. ત્રીજી ભૂમ કી જો પડસાલ, રંગવેલ ના ત્રીજી ભૂમની પડસાલમાં રાજજી મહારાજ આવે. એમના મુજરો કરવા માટે પરમધામના પશુ પક્ષીઓ. રાજજી મહારાજની અમી દ્રષ્ટિ એમની પર પડે
અને બધા પશુ પક્ષીઓ સંતૃપ્ત થઈ જાય. એ જ એમનું પોષણ. પ્રેમ ભરી દ્રષ્ટિ રાજી મહારાજની પડે એનાથી પુષ્ટ થઈ જાય. એટલે સાગરની જેમ લહેરો આવે ને એમ રાજી મહારાજ ના દર્શને આ પશુ પંખીઓ પરમધામના ટોળે ટોળા આવે છે, દર્શન કરે છે. કઈ લહેરે આવત હે જો નાહી જીમી કો પાર. પરમધામ કોઈ ઉજ્જડ જગ્યા નથી. આખું પરમધામ પશુ પક્ષીઓથી ભરપૂર છે. એટલે પશુ પક્ષીના ટોળે ટોળા રાજી મહારાજના દર્શને આવે છે. દરિયામાં જેમ મોજા આવે ને એમ અહીં પશુ પક્ષીઓના ટોળા દર્શન માટે. પરમધામમાં ભૂમિનો જેમ કોઈ પાર નથી એમાં પશુ પંખીઓનો પણ કોઈ પાર નથી. ભૂમિ હોય એટલે વન હોય, વન હોય એટલે વૃક્ષો હોય, વૃક્ષો હોય એટલે પક્ષીઓ હોય, નીચે પશુઓ હોય. પીછે આવે દરિયા પશુઓન કે તેને દરિયા નહીં તુમાર. પણ સાગર ની માફક પશુઓ આવે, પક્ષીઓ આવે રાજી મહારાજના દર્શન માટે. અને જેમ દરિયાનો કોઈ પાર આરો તો વારો નહીં, પથરાયો જલ ભંડાર તો બરોબર. દરિયો આપણે જોઈએ એટલે અમુક કિનારો દેખાય ખરો? ના દેખાય. આ પૃથ્વીના પોણા ભાગ ઉપર તો દરિયો છે. ખારા ખારા ઊસ જેવા આછા આછા તેલ, પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છેલ, એ સાગર. તો સાગરની માફક અહીં આગળ પરમધામમાં ભૂમિનો કોઈ પાર નથી. અને એ બધી જ ભૂમિ વનથી, વૃક્ષોથી અને પશુઓથી, પક્ષીઓથી ભરેલી છે, ઉજ્જડ નથી. પીછે આવે દરિયા પશુઓન કે દરિયાની માફક પશુઓ આવે છે. તીન દરિયાવ નહીં તુમાર. અને એક જ દરિયો નહીં, અનેક દરિયાઓ હોય એમ આવે. દરિયા નહીં તુમારા, દરિયાઓનો પણ કોઈ પાર નથી. દોડ એનો કે મન કી. અને પશુઓ દોડે છે એટલે મનની ગતિથી દોડે. મન તો બહુ જ ત્વરિત છે, બહુ ઝડપી છે. મુંબઈ તો કે મુંબઈ ગયું, આવી ગયું મુંબઈ. મુંબઈ દેખાવા લાગ્યું, મુંબઈનો દરિયો દેખાવા લાગ્યો. બોમ્બે સેન્ટ્રલ સેન્ટ્રલ. ઉતરીને બહાર નીકળો એટલે રોડ આવે. રોડમાં લોખંડની રેલિંગ, તેમ ઉભા રહેવાનું. અને રેલિંગ આગળ 14 નંબરની ટ્રામ આવે, એમાં બેસી જાઓ. કોલપીઠા ઉતરો, કોલપીઠાથી 21 નંબરની ટ્રામ લો, વાડી બંદર ઉતરો, વાડી બંદર થી પછી પૂર્વ દિશામાં ચાલવા માંડો એટલે દરિયો આવી જાય. મલેટ બંદર આવે, ગોપાલકૃષ્ણ હિન્દુ હોટેલ આવે. મનથી આ જો આપણે પહોંચી ગયા ને, મનથી ગોપાલકૃષ્ણ હિન્દુ હોટેલ, મલેટ બંદર પહોંચ્યા. તો મનની ગતિ એટલી ઝડપી છે. દોડ એ નો કે મન કી, એમની દોડ કેવી છે? મન જેટલી ઝડપી છે. ક્યાં કર કહું છંછે, હવે એનું વર્ણન કેવી રીતે કરું? પહોંચે સબ કદમો તલે, ચિત ખાબીન તબો કાય. બધા એના ધણી રાજી મહારાજ છે અને એમના ચરણોમાં આ બધા પશુઓ પક્ષીઓ પહોંચી જાય.
જો ઠોર ચિત્ત મેં ચિંતવે, પરમધામ એવું છે જે જગ્યાએ જવાનું ચિંતન કરો એના માટે ટ્રામ ના પકડવી પડે, બસ ના પકડવી પડે, ટ્રેન નહીં પકડો, ત્યાં પહોંચી જવાય. કે ચાલો હજી કહો સર, પહોંચી ગયા પહોંચો. એ જમનાજીના 7 ઘાટ, રાઈટ, કે કેલ પુલ, કે બટ પુલ, કે પુલબાગ, કે નૂરબાગ, કે તાડવન, જે ઈચ્છા કરો તરત જ પહોંચી જવાય. ચીન એક બેર ન લાગે, એક ક્ષણ બાર પણ લાગતી નથી. ઈચ્છા કરો ત્યાં પહોંચી જાય. ઈચ્છા જેટલા ઝડપી, મન જેટલા ઝડપી. સમજાય પહોંચે તીત, જો ઠોર ચિત્ત મેં ચિંતવે, જે જગ્યાનું મનમાં ચિંતન કરો ત્યાં તરત જ પહોંચી જવાય. આ પરમધામ, એટલે તો એને પરમધામ કહ્યું. આપણે તો કંઈક જવું હોય તો કેવી રીતે જવાશે આગળ વિચાર કરવો પડે. કે વડોદરા જવું છે તો વડોદરા કેવી રીતે જવાનું? તો કે ભાઈ અહીંથી રિક્ષા કરો, રિક્ષા કરીને વાણિયાવાડ જાઓ, ત્યાં વડોદરાની બસ આવે, એ બસમાં પકડી, અથવા રિક્ષા કરીને બસ સ્ટેન્ડ જાઓ, ત્યાંથી વડોદરાની બસ પકડો, અથવા રેલવે સ્ટેશન જાઓ, ત્યાંથી આ ટ્રેન પકડો, વડોદરા આવે. આવું રસ્તો ગોઠવવો પડે અને એના ટાઈમોનું અનુકૂલન જોવું પડે, ત્યારે જવાય. પરમધામમાં તો ચિંતન કરો કે મારે ફૂલબાગ, તો તરત ફૂલબાગ. તમે ફૂલબાગમાં જ હો. તમે કહો કે ભાઈ હોજ કોસના ટાપુ મહેલમાં, તો તરત તમે ટાપુ મહેલમાં. એનું નામ પરમધામ. કેટલું સરસ પરમધામ જવાનું. ત્યાંની ટિકિટ પરમધામ જવાની માત્ર ને માત્ર પ્રેમ છે, અને એ કોઈ સ્વિચ પાડવાથી આવતો નથી. પ્રેમ થવો, પરમાત્મા સાથે પ્રેમ થવો, પરમાત્માની મીરાબાઈ બનવું પડે. મીરાબાઈ રાજરાણી હતા ને તોય છતાંય કૃષ્ણજીને પ્રેમ કરી બેઠા. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રડવાનો ભય ટાળ્યો રે, મોહન તારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. હે કનૈયા, તારા પ્યારા પ્યારા મુખડાની મને એવી લાગી છે કે લગ્ન કરું તો તારી સાથે કરું, કે જેથી વિધવા થવાનો વારો આવે જ નહીં. અખંડ સૌભાગ્ય રહેલો. અહીંનો કોઈ પણ વર પ્રાપ્ત કરવું તો ગમે ત્યારે વિધવા થવાનો વખત આવે. જો ઠોર ચિત્ત મેં ચિંતવે, જે સ્થાન નું મનમાં ચિંતન કરો, સમજાય પહોંચે તીત, પરમધામ તો તરત જ તે જગ્યાએ પહોંચી જવાય. છીન એક બેર ન હો, એક ક્ષણ બાર પણ લાગતી નથી. જાનો આગે ખડે હે, એ જાણે પહેલેથી જ આપણે ત્યાં હતા એવું લાગે. એક હક રસ કે નજીક હે, કોઈ દૂર દૂર સે દૂર. કેટલાક પશુ પક્ષી, એક એટલે એક એક પશુ પંખીઓનું ટોળું. અરસ કે રંગમહેલની નજીકમાં છે, કોઈ દૂર તો કોઈ રંગમહેલ થી દૂર 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 રહે છે. આખા પરમધામમાં પશુઓ છે, પક્ષીઓ છે, કોઈ ઉજ્જડ જગ્યા નથી. તો કેટલાક રંગમહેલની નજીકમાં છે અને કેટલાક રંગમહેલથી દૂર દૂર છે. જ્યારે તેઓ
ધણીના દર્શન કરવા માટે આવે છે. જેવી ઈચ્છા કરે કે તે પહોંચી જાય મનવેગી. એટલે રાજજી મહારાજના ચરણોમાં પહેલેથી જ જણે હાજર હોય એમ લાગે છે. દૂર વાળા એટલી મુસાફરી કરીને આવ્યા, એનો કોઈ થાક નથી. એ તો મન કર્યું કે અમારા રાજ્ય મહારાજના દર્શને જવું, ત્રીજી ભૂમિ પર થાલા કરવું રહેવું, તો ત્યાં હાજર થઈ જાય પોતે. ઈચ્છા કરો અને પ્રાપ્ત કરી લો, એવું થયું. રાજજી મહારાજના ચરણોમાં જાણે પહેલેથી જ હોય એમ એમના ચરણોમાં પોતાની જાતને જુએ છે. હિકમત બલઈનો કે ક્યો કર કહે જુબાન. હિકમત એટલે એમની કલાકારીગીરી, અને બલ એટલે એમની તાકાત, શારીરિક, માનસિક, ચૈતસિક. ક્યાં કર કહે, હવે એનું હું વર્ણન કેવી રીતે કરું. આવા આ પ્રાણીઓ દૂર દૂર રહેતા હોય પણ ઈચ્છા કરે તરત જ ધણીના ચરણોમાં હાજર થઈ જાય. હવે એમના બળની, એમની ચતુરાઈની, કે એમની હિકમતની, કલાકાર કૌશલની હું શું વર્ણન કરું. દીદાર પાવે રસ હકકા, તો દેખો દિલ આઈને રાજજી મહારાજ નું દર્શન તરત જ કરી દે છે. ઈચ્છા કરે ને તરત. એનો તમે મનમાં વિચાર કરો, દિલમાં વિચાર કરો કે આ કેવું હશે. અહીં તો આવું શક્ય છે જ નહીં કે આપણે મુંબઈની ચોપાટી પર છીએ એટલે મુંબઈની ચોપાટી પર પહોંચી ગયા, એવું બને? મુંબઈની ચોપાટી પર પહોંચતા પહોંચતા તો 9 થઈ જાય, અને ત્યાં એવું કરશે ને પરમધામમાં. એટલે જ એનું નામ પરમધામ છે કે જે ચિત્ત કરો, જે ઈચ્છા કરો તરત પૂર્તિ. દીદાર પાવે અરસ હકકા, દીદાર એટલે દર્શન, પરમ અરસ એટલે પરમધામ, અને હકર એટલે રાજજી મહારાજ. પરમધામ અને રાજજી મહારાજ નું દર્શન તરત જ થઈ જાય, ઈચ્છા કરો તરત. તો દેખો દિલ આય, તમારા દિલમાં લાવો. હવે હું શું વર્ણન કરું. ક્યાં ના હોય બલીનો કો, એમની પાસે આવી તાકાત કેમ ના હોય. જાકો અમૃત હક સિંચત, તો એમના હૃદયમાં અમૃતનું સિંચન રાજજી મહારાજ પોતાની દ્રષ્ટિથી કરે છે. ત્રીજી ભૂમ કી જો પડશાલ, और बड़ो दरवाजे विशाल, धरणी आवत है उठी प्रात, વન સિંચત અમૃત. આખા વનને અમૃતનું સિંચન દ્રષ્ટિથી કરે છે. અને દ્રષ્ટિથી રાજજી મહારાજની દ્રષ્ટિથી જે અમૃતનું સિંચન જે પશુ પક્ષીઓએ કર્યું એની તાકાત વિશે શું શંકા કરવાની. એ મનવેગી હોય જ ને. જાકો અમૃત હક સિંચે, તો રાજજી મહારાજે અમૃત પીવડાવ્યું છે જેની દ્રષ્ટિ દ્વારા. એ પાલે પોસે ખાવંદ કે, એ ધણીના પાળેલા પોછેલા પશુ પક્ષીઓ છે. કે અરસ તલે આવત, એ ત્રીજી ભૂમિની પડછાલની નીચે આવીને ઉભા રહેનારા છે, જે જેવા તેવા નથી. વિચાર કિએ પાયત હે, વિચાર માત્ર થી પ્રાપ્તિ થઈ જાય છે. એનો બલ હકમત, એવું એમનું બળ અને એવી એમની ચાતુરી છે. એક મુના પાવને કાદર કી કુદરત, તો એની જે અદ્ભુત શક્તિ છે એ બતાડવા માટે આ સંસારનું સર્જન થયું છે. કે અહીં આપણે કેવા પાંગડા છીએ, તો પેલા બળવાન દેખાય છે. આપણે ઈચ્છા પ્રમાણે શક્તિ એમને આવી જાય, ઈચ્છા પ્રમાણે રાજજી મહારાજના ચરણોમાં પહોંચી જાય.
અને અહીં આપણે ઈચ્છા પ્રમાણે ઘરમાં કશું ના કરી શકીએ. ઈચ્છા કે અત્યારે મારે પાણી પીવું છે, ઊભા થવું પડે, ગ્લાસ શોધવો પડે, પાણીની બોટલ ફ્રીજમાંથી કાઢવી પડે, એમાંથી પાણી રેડવું પડે, પછી પીવાય. ઈચ્છા થઈ એટલે પાણી પી લીધું, એવું બને? જ્યાં બેઠા હોય ત્યાં પાણી હાજર હોય. ઈચ્છા થઈને આપણે ઘી પીવું હોય તો એ તો બને જ નહીં. કોઈ પીવા દે નહીં કે એનાથી ત્યાં એટેક આવે. તો આ અહીંયા આગળ ઈચ્છા પ્રમાણે કશું ચાલે નહીં. એ અહીંની જે અપ્રાપ્તતા છે એ દેખાડવા માટે આ સંસારનો નમૂનો બનાવ્યો કે જુઓ, અહીં દરેક વસ્તુ માટે પ્રયત્નો કરવા પડે તારે મળે, અને ત્યાં વગર પ્રયત્ન મળે. ઈચ્છા કરવામાં પ્રાપ્ત થઈ જાય પરમધામમાં. પરમધામમાં જે વસ્તુ ઈચ્છા માત્રથી થઈ જાય, કે હરણનું ટોળું જોવું છે તો હરણનું ટોળું હાજર. અહીં હરણ જોવું હોય તો પ્રાણી સંગ્રહ સ્થાનમાં જવું પડે, વડોદરા કમાટી બાગમાં. એ સિવાય હરણ જોવા ના મળે. થાકીને લોથ થઈ જાવ તારે વડોદરા પહોંચી રહ્યો, અને પછી કમાટી બાગમાં જાઓ, અને પછી હરણ જુઓ. એક આટલી ઈચ્છા પૂરી કરવા માટે થાકીને લોથ થઈ જાઓ, રતમ ઊંઘી હોઈ જાવ તો વડોદરા જતું રે. તો વિચાર કિए પાયત હે, એ ભૂમિ દેવી વિચાર કરો પ્રાપ્ત થઈ જાય. એનો બલ હિકમત, એવું એમનું બળ અને એવી કલા કૌશલ્ય એમની પાસે છે. એ કિયા નિમુના પાવને, તો એ જે વિશેષતા છે એની કિંમત સમજવા માટે આ સંસાર બનાવ્યો. કે અહીં એવું તરત જ ઈચ્છા એમ થઈ જાય એવું બને નહીં. એને કાદર કી કુદરત, આ અક્ષર બ્રહ્મે સૃષ્ટિનું સર્જન કર્યું એટલે કાદર એ છે. કાદર એટલે કુદરતની રચના કરનાર. આ કુદરતની જે રચના કરી, 14 લોકના બ્રહ્માંડની રચના જેમણે કરી, એ અક્ષર બ્રહ્મ છે, એટલે કાદર. અને એમની આ કુદરત છે, એની રચના છે. તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જે સામર્થ્ય છે એને સમજવા માટે અહીંનું જે અસમર્થતા છે એ નમૂનો આપીને બતાડી છે. એનાથી પેલાની કિંમત સમજાય. થકે દેખાઈ એને વાસ્તે અપની જો કુદરત, રાજી મહારાજે એટલા માટે જ પોતાની કુદરત આ સંસારનું સર્જન કરીને બતાડી. રસ બડાઈ પાઈએ એટલે પરમધામની જે વિશેષતા છે એનો આપણને ખ્યાલ આવે. એ દેખે તફાવત, એ પરમધામની વસ્તુ અને આ સંસારની વસ્તુ બે વચ્ચેનો તફાવત આપણને દેખાય. કે ત્યાં ઈચ્છા પ્રમાણે થાય છે, અને અહીં તો કેટલોય પુરુષાર્થ કરો, થાકી જાવ ત્યારે થાય. એ બે નો તફાવત સમજો તારે પેલાની કિંમત સમજાય આપણને. તરત સબે સાહેબિયા જીમે જુગત ભરપૂર, એ બધા પશુ પક્ષીઓ ત્યાં સાહેબિયા એટલે પોતાની સત્તા ભોગવે છે. જીમી જુગત ભરપૂર, એવી ત્યાંની ભૂમિ છે, અને એમાં ભરપૂર સાહેબી ભોગવે છે બધા પશુ પક્ષીઓ. દો વખત આવત હૈ દેખન હક કાનૂર, સવાર સાંજ 2 વખત રાજ્ય મહારાજના દર્શન કરવા માટે જ્યાં હોય ત્યાં તે આવે. રંગમહેલમાં આવે, ચાંદની ચોકમાં આવે.
दो वखत आवत है, બે વખત આવે એટલે અવારનવાર જ આવે. દેખો ન હકકાનું રાજ્ય મહારાજના મુખારવિંદનું જે તેજ છે એના દર્શન કરવા માટે બે વખત સવાર સાંજ બે વખત પશુ પક્ષીઓ આખા પરમધામના પશુ પક્ષીઓ ત્યાં આવે. પાતશાહી પશુ પંખી અનકી કરત બિના હિસાબ. પાતશાહી એટલે સામર્થ્ય, પશુ પક્ષીઓનું જે સામર્થ્ય છે ત્યાંના પશુ પક્ષીઓનું. અને જે એ ક્રીડા કરે છે બિના હિસાબ, અપરંપાર ક્રીડાઓ એ કરે છે, અપરંપાર પાતશાહીઓ કરે છે. અખંડ અલેખે અતિ બડે, અખંડ છે, અલેખે ગણી ના શકાય એટલી બધી છે, અને ખૂબ મોટી મોટી વાતો છે. પિયે નૂર હૈયાતી આબ, અને પરમધામનો રાજ્ય મહારાજની દ્રષ્ટિમાં જે અમૃત છે, હૈયાતી આબ, આબ એટલે પાણી ને હૈયાતી એટલે અખંડ કરનાર પાણી એટલે અમૃત. એમની દ્રષ્ટિમાં જે અમૃત છે એ કાયમ પીએ છે. એ સામાન્ય પાણી પીએ છે એવું નહીં. રાજ્ય મહારાજની દ્રષ્ટિમાંથી ઝરતું જે અમૃત છે એ કાયમ પીએ છે. હિસાબ નહીં પશુઓન કો, હિસાબ નહીં પંખીયન, ગણ્યા ગણાય નહીં એટલા પશુઓ છે અહીંયા, એટલા જ પક્ષીઓ. હિસાબ નહીં એટલે ગણતરી કરી શકાય એમ નથી કે આટલા લાખ છે કે આટલા કરોડ છે કે આટલા અબજ છે, એમ પણ ન ગણી શકાય. એ જ રીતે પક્ષીઓનો પણ અપાર પક્ષીઓ છે, અપાર પશુઓ છે, એમની ગણતરી કરી શકાય એમ નથી. નહીં સાબ બનજીની કો, અહીંના વન પણ અપાર છે, અહીંની ભૂમિ પણ અપાર છે, માપી શકાય એમ નથી. પરમધામની ભૂમિ જો બીચ કાયમ વતન, જે અખંડ પરમધામની અંદરની ભૂમિ છે એ પણ અમાપ છે. એના વન છે, એની ભૂમિ છે, એના પશુ છે, એના પક્ષી છે, કશાયની ગણતરી કરી શકાય, માપ લઈ શકાય એમ નથી, માપી શકાય એમ નથી. બસત સબે અરસ તલે, કઈ પદમો લાખ કરોડ. તો બસત એટલે રહે છે, સબે અરસ તલે એટલે પરમધામની અંદર રહે છે, કઈ પદ્મો લાખ કરોડ, લાખો કરોડો પદ્મોની સંખ્યામાં. કરતપુરી પાતશાહી અને પોતાનું સત્તા ચલાવે છે. પશુ પંખી દો જોર, પોતાની ખૂબ સત્તા ભોગવે છે, પોતાનું સામર્થ્ય ખૂબ ભોગવે છે. એ પશુ પક્ષીઓ જો કોઈ દૂર વસત હે તો જાનો આગે હજૂર, દૂર દૂર વસતા પશુઓ હોય, પક્ષીઓ હોય, પણ રાજ્ય મહારાજના ચરણોમાં જ રહેતા હોય ને એમ રહે. તો જાનો આગે હજૂર, બહોત બલ હિકમત, એટલી તાકાત એમની છે કે ક્ષણ વારમાં આવી જાય, ગમે ત્યાં હોય, દૂર દૂર માઇલો દૂર રહેતા હોય, પણ ત્યાંથી રાજ્ય મહારાજના ચરણોમાં આવવું હોય તો ઈચ્છા કરો ને તરત આવી જાય. એ જાણે એમના ચરણોમાં જે એ વસતા ના હોય એટલી ઝડપથી આવી પહોંચી જાય. બહોત બલ હિકમત, એવી ચતુરાઈ પણ એટલી છે અને તાકાત પણ એટલી છે. એ પશુ સબંગો નિજ નૂર, કારણ કે બધું જ રાજ્ય મહારાજના પ્રકાશથી પ્રકાશિત થયેલી છે. સબંગો નિજ નૂર, એમના અંગોમાં જે તેજ છે એ રાજ્ય મહારાજનું તેજ, આખું પરમધામ રાજ્ય મહારાજનું સ્વરૂપ છે. એટલે પશુ હોય પક્ષી હોય બધામાં તેજ કોનું છે? રાજ્ય મહારાજનું. એટલે સામર્થ્ય પણ એવું છે.
જીત મન મેં ચિંતવે, જીત પહોંચે તેની વખત ફરી પછી જ વાત આવી. જે જગ્યાનું એ ચિંતન કરે કે અહીં જવું છે, એ તરત જ ત્યાં પહોંચી જાય, એટલી ઝડપ. જીત મન મેં ચિંતવે, જ્યાં જવા માટે મનમાં ઈચ્છા કરે તે જ વખતે ત્યાં પહોંચી જાય છે. તીત પહોંચે તીત વખત તે જ વખતે ત્યાં પહોંચી જાય છે. ચિંતન કરે, ઈચ્છા કરે, મન કરે અને તરત જ મનની ગતિથી જાય. એસા બલ રખે કકા, આટલી તાકાત રાજજી મહારાજ તરફથી એમને પ્રાપ્ત થઈ છે. એસા બલ રખે હકકા, રાજજી મહારાજ ની એટલી તાકાત એમની પાસે છે એના પરમધામના પશુ પક્ષીઓમાં. કાયમજી મીમે બસ, કારણ કે અખંડ ભૂમિમાં નિવાસ કરે છે પરમધામમાં. એ ભૂમિ અખંડ છે અને આપણી ભૂમિ નાશવંત છે. 14 લોકોનું બ્રહ્માંડ નાશવંત છે. અહીં ગમે ત્યારે પ્રલય થવાની શક્યતા છે, કારણ કે નાશવંત છે. આ પુરાતત્વવિદો કહે છે કે આજે જ્યાં હિમાલય છે ત્યાં મહાસાગર હતો. એ જયારે હિમાલય ત્યાંથી ધરતીમાંથી માથું કાઢીને જો થયો હશે ત્યારે પ્રલય જ થયો હશે ને. ત્યાંનું મહાસાગરના પાણી બધા આખા હિન્દુસ્તાન ઉપર ફરી ગયા. એટલે કોઈ પણ જીવ જંતુ પશુ પક્ષી મનુષ્ય યક્ષ ગંધર્વ કિન્નર કોઈ બચ્યું નહીં હોય તે વખત. એ મહાપ્રલય. એસા બલ રખે કકા, હું પરમાત્માની પાસેથી એમને એવી તાકાત મળેલી છે, કારણ કે એ અખંડ પરમધામમાં રહે છે. પરમધામ અખંડ છે, એમાં કોઈ વસ્તુ નાશવંત નથી. નિજ ધામ તો અખંડ ધામ છે, નિજ ધામ મારું પર આનંદ ધામ છે. જન્મ નથી, મૃત્યુ નથી, ગડપણ કદી આવતું નથી, રાગ નથી, દ્વેષ નથી, કામ નથી, ક્રોધ નથી, ઈર્ષા કોઈને આવતી નથી. નિજ ધામ તો પ્રેમ ધામ છે, નિજ ધામ મારું આનંદ ધામ છે. આનંદ 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 વગર બીજું કશું છે નહીં. ત્યાં જે પશુ પક્ષીઓ છે એ એવી તાકાત રાખે છે કે અહીં જવું છે એટલે ત્યાં પહોંચી જાય, એ જ ક્ષણે ત્યાં પહોંચી જાય. પશુ પંખી બન કે આ બનના પશુઓ અને પક્ષીઓ જો જીમી બન શોભિત ઓર શોભા પર નકસકી. એ આ પશુ પક્ષીઓ જ્યાં રહે છે ને એ ભૂમિ એમનાથી શોભે છે. જો જીમી, જે ભૂમિ અને જે વન આ પશુ પક્ષીઓથી જે શોભી રહ્યું છે, કારણ કે એ પશુ પક્ષીઓ ની ઉપર નકશીકામ સુંદરતા ઓર શોભા પર નકસકી, એમના પીંછા ઉપર મોર એના પીંછાથી રડિયામણો લાગે છે ને એમ બીજા કેટલાય પક્ષી ઉડે એટલે આખું ફ્રીહેન્ડ દેખાય તમને. બે બાજુની પાંખમાં એક સરખો રંગ હોય. એ શોભા પર નકસકી, જાણે નકશીકામ કરેલું હોય ને, ચિત્રકામ કર્યું હોય એની પાંખો ઉપર. એમ ચાસ નામનું પક્ષી ઉડે ને તો રંગ 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 દેખાય. મોર ઉડે તો એ દેખાય, પોપટ ઉડે તો બે બાજુ પોપટી રંગ દેખાય, ચકલી ઉડે તો બે બાજુનું એક ફ્રીહેન્ડ એક સરસ ચિત્ર દેખાય. એની શોભાનું શું વર્ણન કરવું. ઇન્દ્રાવતીજી વર્ણન કરતા જાય છે ને પત્તા પર શોભા પર નકસકી, એમની પીછા પાંખો ઉપર જે નકશી કામ કરેલું દેખાય છે એની વિશેષતાનું વર્ણન હું કેવી રીતે કરું. પશુ સુંદર અતિ સોહને, પશુ પણ ખૂબ સુંદર અને
શોભિતા છે. જેમને જીરાફ હોય, ચિત્તો હોય, વાઘ હોય, સિંહ હોય, બે બાજુ આમ સરખા ચટાપટા ને જીવો હોય, કેવું ચિત્રામણ કરેલું એમના શરીર ઉપર હોય. આપણને બીક લાગે છે વાઘ જોઈને, પણ એના શરીર ઉપર કેટલું ચિત્રામણ હોય. વાળ એવા જુદા જુદા રંગના એવા પેલા હોય, ચટાપટા દૂર રહેલા હોય. જીરાફ હોય, એવા કેટલાય પશુ પક્ષી એવા, કેટલાય પક્ષીઓ પણ એવા છે કે ઉડે ને તારે આખું પ્રેમ તમને દેખાય, સુંદર દેખાય. ઇનોથી પતજુબા ક્યાં કહે, એની વિશેષતાનું વર્ણન આ જીભથી કેવી રીતે કરવું કે જે રાજી મહારાજને પ્રસન્ન કરે છે એમની સુંદરતાનું વર્ણન મારાથી કેવી રીતે થાય. જોખાબંધ કો રીજાવત, એ પોતાની સુંદરતાથી રાજી મહારાજને ખુશ કરે છે, પ્રસન્ન કરે છે. રાજી મહારાજ ગમે ત્યાં બેઠા હોય, વનમાં હોય, ફૂલબાગમાં હોય, નૂરબાગમાં હોય, ચાંદની ચોકમાં હોય, કે આખા પરમધામમાં ગમે તે ઠેકાણે હોય મહારાજ, તો એમની આગળ આ પશુઓ અને પક્ષીઓ પોતાના સ્વરૂપની સુંદરતા બતાવીને એમને જો ખાવંદ કો રીજાવત, ખાવંદ એટલે ધણી, બધા એના ધણી રાજ્ય મહારાજ એમને ખુશ કરે. ધણિયાણી હોય તો ધણીને ખુશ કરે ને, લટક વટક કરીને ખુશ કરે, મધુર વાણીથી ખુશ કરે, ગાતો આવડતો હોય તો ગીત ગાઈને ખુશ કરે. એમ અનેક પ્રકારે પોતાના પતિને ખુશ કરે. એ ચકલી હોય તો પોતાના ચકલાને ખુશ કરે. આ કોયલ બોલે છે ને, આપણે કોયલ ટવકો કર્યો એમ કહીએ, પણ એ કોકિલનો ટવકો હોય, નરનો, માદાને આકર્ષવા માટે. પોતાની માદાને, નારીને બોલાવે, પોતાની પાસે બોલાવે, એ ટવકો કરે, કુહુ કુહુ એની ભાષામાં કે અહીંયા આવ, અહીંયા આવ. કઈ ભાતે કઈ ખીલોને, ખીલોને એટલે રમવાના રમકડા, તો એમને રાજ્યના રમવા માટેના રમકડા આ પશુ પક્ષીઓ છે. કઈ ખેલ ખુશાલી કરે, કેટલાય જાતના ખેલ કરી બતાવે છે પશુ પક્ષીઓ. અંદર અંદર લડાઈ પણ કરી બતાવે, દ્વંદ્વ યુદ્ધ કરે, બનાવટી ઝઘડો, કોણ જીતે છે કોણ હારે છે. કઈ બાતે કઈ ખીલોને, કેટલી પ્રકારના આ પશુ પક્ષીઓ રમકડા જેવા કઈ ખેલ ખુશાલી કરત, જોનાર ખુશ ખુશ થઈ જાય એવી રીતે આ ખેલ કરે. કઈ વિધો નિરત નાચ કે, કેટલી પ્રકારના નૃત્ય કરે છે પક્ષીઓ, નૃત્ય કરે નિરત નાચ કે, માસુક કો હોતાવત, અને એના માસુકને, એ માસુક કો રીઝાવત, તો માસુક અહીંયા આગળ કોણ? રાજી મહારાજ. પશુ પક્ષીઓની પ્રિય કોણ છે? રાજી મહારાજ. તો એમને ખુશ કરવા માટે નૃત્ય કરે, ગીત ગાય, ખેલ કરે, લડાઈ કરે, બધું જ કરી બતાવે. અને એ પ્રકારે મનોરંજન કરે છે. અનેક વાણી મુખ બોલે, મુખથી અનેક પ્રકારની વાણી બોલે છે, અવાજ કાઢે છે, મધુર અવાજ કાઢે છે, અનેક આલાપે ગાય, અનેક ગીતો ગાય છે. ऐसे वचन कई बोले, કિસી આવે ન રે જુબાએ, અને એવા શબ્દો બોલે છે, એવી વાણી બોલે છે, એવો ટવકો કરે છે કે બીજા કોઈથી એ કરી શકાય નહીં.
જે કોયલ કુ બોલે તો આપણાથી આપણે ગમે એટલું કુ કરીએ પણ કોયલ જેવો ટોકો થાય? એ રીતે બુલબુલ બોલે, એ રીતે પોપટ બોલે, એ રીતે મોર ટેહું કરે, આપણે ટેહું કરીએ પણ એવું થાય, અવાજ આવે? આપણાથી એ બોલી શકાય નહીં. એવા એ પશુ પક્ષીઓ એવા મધુર અવાજ કરીને ધામધણીને પ્રસન્ન કરે છે. છૂટે બળે પશુ પંખી ગભરી જાવે સાહેબ. એ નાનું પક્ષી હોય કે મોટું પક્ષી હોય, નાનું પશુ હોય કે મોટું પશુ હોય, નાના મોટા પશુ પક્ષીઓ એ બધા રાજી મહારાજને પ્રસન્ન કરે છે. રાજી કરવા પ્રયત્ન કરે છે પોતાની વાણી દ્વારા, પોતાના કરતૂત દ્વારા, પોતાના નૃત્ય દ્વારા લડે. હવે એમને રાજી કરવા માટે શું કરે? પરસ્પર દ્વંદ કરે. બે પક્ષીઓ અંદર અંદર અમથા અમથા ઝઘડે, લડે, કુસ્તી કરે, ખેલે, રમત કરે, બોલે, ટૌકા કરે. વાણી એટલે મધુર અવાજમાં ટૌકા કરે. વિદ્યા કઈ વિધ સાધે, વિવિધ પ્રકારની વિદ્યાઓ એ કરી બતાવે. કઈ જુદી જુદી વિદ્યા જાનવર, જુદા જુદા પક્ષીઓમાં જુદી જુદી વિદ્યા હોય છે, જુદું જુદી પ્રકારનું જ્ઞાન હોય છે. કઈ ચડે, કૂદે, ઊંચે, ફાંદે. દાખલા તરીકે વાંદરું છે તો વાંદરું જે રીતે કૂદકા કરે એમ કૂતરાથી થાય? કૂતરું રીતે જે રીતે દોડે એટલે વાંદરાથી દોડાય? તો એ જ રીતે જીરાફ, કઈ રીતે હાથી, નાના નાના જીવજંતુઓ એ જે રીતે દરેકની પોતાની હિકમત છે, પોતાની કલા છે, પોતાના ખેલ છે, પોતાની ક્રીડા છે. જુદી જુદી વિદ્યા જાનવર, જુદા જુદા પશુઓમાં જુદી જુદી પ્રકારની વિદ્યા છે. કેટલાક ઊંચે ચડે છે, કેટલાક કૂદે છે, કોઈક ઊંચી ફલાંગો મારે છે, કોઈક આડા ટેડે આડે વાંકા ચૂકું ચાલે છે, કોઈક આડું ચાલે છે, કોઈક સીધું ચાલે છે, કોઈક ઊંધું ચાલે છે. કઈ વિધગત સાધે એમ અનેક પ્રકારે ગતિ કરે છે. આ પશુ પક્ષીઓ માલિકને રીઝવવા માટે, ધણીને ખુશ કરવા માટે આ બધી હિકમત કારીગરી કરી બતાવે. કઈ વિધિ કરે લડાઈ, અંદર અંદર ખોટી ખોટી લડાઈ કુસ્તી કરે. કઈ વિધિ નાચે મોર, અને મોર પેલી કલા કરીને ચારે બાજુ આમ પીંછા ફેલાઈ દે અને થનક 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 નૃત્ય કરે. ઢેલને રાજી કરવા માટે નહીં, રાજી મહારાજને રાજી કરવા માટે. કઈ વિધ હસાવે ધનિકો, ખેલ કરે અતિ જોર. તો આ પ્રમાણે વિવિધ પ્રકારની ક્રીડા કરીને પશુ પક્ષીઓ રાજી મહારાજને પ્રસન્ન કરે છે. નિર્મલ નેત્ર અતિ સુંદર, પરોપર ચિત્રામણ. એમની આંખો એકદમ નિર્મલ હોય છે, સ્વચ્છ હોય છે, સુંદર હોય છે. મોરની આંખો કેટલી સરસ, ખૂબ સુંદર લાગે. પરોપર ચિત્રામણ, અને પીછા ઉપર ચિત્રામણ હોય. મોરનો બધા પક્ષીઓ કરતા મોરના પીંછા બહુ ચિત્રામણ. મોરના પીંછા મોરને ભારે કે છે ને. પણ પીછું જુઓ તમે, કેટલા બધા રંગો પૂર્યા છે, જાત જાતના ભાત ભાતના રંગ. કુદરતની કરામત તો તમે જુઓ. મોરના પીંછા માં એટલું બધું નકશી કામ છે, એટલું બધું રંગ કામ છે કે એ મોરના પીંછાના રંગ પૂરવાના હોય તો ભારે પડી જાય. મોટો કલાકાર હોય તો એ મોરના પીંછા જેવો રંગ એ કાગળ ઉપર ના કરી શકે.
નિર્મલ નેત્ર અતિ સુંદર, પરો પર ચિત્રામણ, પાંખો ઉપર ચિત્રામણ, આંખો સુંદર નેત્ર, અણિયાળી આંખો સરસ દેખાય. મીઠી બાની ખૂબી ખેલ કી, ટવકા કરે તે મીઠા એકદમ કાનને ગમી જાય, સાંભળવાના ગમે એવા. અને એ ખેલ કરે, એ ખેલ પણ જોવાલાયક હોય. કહલો કહું રોશન, હું કેટલી વસ્તુ ઉપર પ્રકાશ પાડું. ઇન્દ્રાવતીજી કહે છે કે હું કેટલું વર્ણન કરું આનું. કહલો કહું રોશન, ક્યાં સુધી એનું વર્ણન કરું. ઓરગત પશુ અનકી, ખેલ બોલ એનો ઓર. આ પશુઓની ગતિ, એનો ખેલ, એની વાણી એ કઈક જુદી જ છે. કયો કૌશિકપતિને કેના કેટલા વખાણ કરું. જો બસ તબે ઠોરી બધું અહીં આગળ પરમધામમાં જોવા મળે છે. પરમધામની એવી દિવ્ય ભૂમિ છે કે એના પશુઓ પક્ષીઓ એની બધી સુંદરતા સુંદરતા જ જોવા મળે. તો પરમધામ જેવી દિવ્ય ભૂમિમાં રહેનાર પશુઓ અને પક્ષીઓ પછી એની શોભાને સુંદરતા ને મધુરતા ની શું વાત કરવી. એ રહેશે જ પરમધામની દિવ્ય ભૂમિમાં. જો બસ થબે જે પરમધામમાં રહે છે, એ મોર હોય, એ કોયલ હોય, એ બુલબુલ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, પરમધામમાં રહે. જેનું રહેવાનું સ્થાન પરમધામ છે, કેટલા ભાગ્યશાળી કહેવાય. બધા થબે ઠોર કઈ લડકે દેખાવ હી, ખાલી ખાલી એમ દેખાડવા માટે, તમને બતાવવા માટે અંદરો અંદર લડે ઝઘડે. કઈ ઉડ દેખાવે કૂદ, અને કેટલાક ઊંચા કૂદકા મારે, ફલંગો મારે, ઉડીને બેસાડ બતાવે. કઈ ઉડ દેખાવે કૂદ, ઉડીને કૂદકો કેટલો લાંબો લગાવે છે એ બતાડે. ક્યાં કહું સિફત કાયમ કી, તો એવા અખંડ પશુ પક્ષીઓની વિશેષતાનું શું વર્ણન કરું. એની જો બાજો નાબૂદ, અમારી જીભ તો એ સંસારની છે, નાશવંત સંસારની. એ અખંડ નું વર્ણન કેવી રીતે કરે. કઈ દેત ગુલાટિયા, જો વાનર હોય તો ગુલાટો મારે, માકડા હોય, વાંદર હોય, તે ગુલાટા મારે. કઈ અનેક કરે ફેલ હાલ, તો આ કેટલાક પશુઓ ગુલાટિયા મારે છે. તથા અનેક પ્રકારની કીડાઓ ફેલ હાલ, ફેલ એટલે આચરણ, હાલ એટલે મન, જેવું મન કરે એ પ્રમાણે આચરણ કરે છે. સો ગત દેખાવી, તો એવી એ ગતિ બતાડે છે. જો હક હાદી રૂહે હોત ખુશાલ, આ બધું બતાડવાનું કારણ શું છે કે રાજજી, શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓને આ બતાડવાનું છે ને ખુશ કરવાના. હક હાદી રૂહે હોત, જેને જોઈને ખુશ થાય, એમને બતાડવા માટે આ ખેલ કરે, એમને ખુશ કરવા માટે આ કરે. જો જે પ્રમાણે હક રાજજી આદિ શ્યામાજી એટલે 12,000 બ્રહ્માંગનાઓ પોત ખુશાલ ખુશ થઈ જાય, એમને ખુશ કરવા માટે આ ક્રીડા કરે પશુ પક્ષી. કેટલા ગુલાટિયા મારે, વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે, અને એવી ચાલ ચાલે કે જેનાથી આ ત્રણેય જણ ખુશાલ થઈ જાય, રાજ્ય શ્યામાજી ને બ્રહ્માંગના. કઈ હંસ ગરુડ કેસરી, કઈ વાઘ ચિત્તે ઘોડે ઉપર પશુ પક્ષીઓના નામ લેવા માંડ્યા.
અહીં કેટલાય હંસ છે જે પક્ષીમાં ગણાય. હંસ પેલી આમ ડોકી વાળા આવે ને પાણીમાં તરતા હોય, પાત્રી ડોક, એની ડોક માટે પ્રખ્યાત છે હંસ, અને સફેદ રંગ. પછી ગરુડ આકાશમાં ઉડી શકે. ફકરાબાજ જેવું, ફકરાબાજ થી બધા પક્ષીઓ બીએ, એમાં ગરુડ થી બીએ, બીજા પક્ષી મારે. પછી કેસરી એટલે સિંહ, વનમાં વિચારતો સિંહ કેશવ, વનના પ્રાણીઓનો રાજા. મોટો હાથી હોય પણ સિંહ થી બીએ, સિંહ હાથીને મારી નાખે. હાથી સિંહને કશું ના કરી શકે. કઈ વાઘ, કેટલાય વાઘ, કેટલાક ચિત્તા, કેટલાક ઘોડા. હંસ, ગરુડ, બે પક્ષીઓના નામ લીધા. કેસરી એટલે સિંહ, વાઘ, પછી ચિત્તા અને ઘોડા, આ ચારેય પશુઓ છે. એ એસે કહે જાનવર, આ જાનવર જે બધા તમને કહ્યા ને, એ બધા આકાશમાં ઉડનારા છે. ઉડ આકાશ મેં દોડે, એ ઘોડો આકાશમાં ઉડી શકે. અશ્વ પર રખત હે, ઘોડાને પાંખો હોય અને આકાશમાં ઉડે. તો વાઘ પણ એ રીતે આકાશમાં છલાંગ મારે ઊંચી, એટલે આકાશમાં કેટલુંક અંતર તો એક આપે ને. ચિત્તો એ રીતે કૂદકો મારે, ઉડ આકાશ મેં દોડે, એટલે એમનું કેટલુંક અંતર તો આકાશમાં કપાય. હાથી, એ તો કઈ રંગ કે આપડે તો અહીં હાથી મટમેલા રંગનો હોય, ગ્રે કલર. અને અહીં પરમધામમાં તો હાથીઓ અનેક રંગના, કઈ રંગ કે કેટલાય રંગોના હાથી. સફેદ હાથી, ભૂરો હાથી, લીલો હાથી, લાલ હાથી, એમ એ તો કઈ કેટલાય રંગોના હાથી અહીં હોય. અસવારી કે સિરદાર, અસવારી કરવા માટે મુખ્ય હાથી, જેની પર અસવારી કરે, ઘોડા ઉપર અસવારી કરી શકાય. વાઘ ઉપર, સિંહ ઉપર ના કરે, ઘોડા ઉપર અસવારી થાય. પછી હાથી ઉપર અસવારી થાય. તો અસવારીમાં મુખ્ય સિરદાર, યુદ્ધમાં પણ વપરાય હાથી, કારણ કે હાથી પર બેઠેલો બહુ ઊંચો હોય, ઘોડા વાળો નીચો હોય. કબુ કબુ રાજ શ્યામાજી રૂપે, ક્યારેક ક્યારેક રાજજી શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ આ પશુઓ ઉપર બેસીને બડે બન કરત વિહાર, વડાવનની અંદર વિહાર કરવા નીકળે છે પશુઓ ઉપર બેસીને. રાજજી શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ એમની સેવામાં આ બધા હાજર થઈ જાય. અને એમની પર બેસીને, કોઈ ઘોડા ઉપર બેસે, કોઈ હાથી ઉપર બેસે, કોઈ સિંહ ઉપર બેસે, કોઈ ચિત્તા ઉપર બેસે, અને બધા પ્રાણીઓ એમને મુસાફરીનો આનંદ કરાવે, વિહાર કરાવે વનની અંદર. કબુ કબુ રાજ રૂહન સો, વન બેગી સુખપાલ, ક્યારેક ક્યારેક રાજજી મહારાજ રૂહનસો બ્રહ્માંગનાઓને, 12,000 બ્રહ્માંગનાઓને મન વેગી સુખપાલ, સુખપાલ પર બેઠા. અને સુખપાલ કેવી મન વેગી, કહેવાય ને. તો ક્યારેક ક્યારેક રાજ્ય મહારાજ બ્રહ્માંગનાઓ સાથે મન વેગી સુખપાલ પર બેસીને વનમાં વિહાર કરે. બડે બડે મહોલન મેં કરત, મોટા મોટા મહેલોની અંદર પણ એ સુખપાલમાં બેસીને વિહાર કરે, અને કરત ખેલ કુતહાલ, અને બધાને ખૂબ આનંદ કરાવે એવી ક્રીડા કરે છે. તો આ
વિષયની અંદર એટલા ઓતપ્રોત થઈ ગયા કે સમયનું ભાન રહ્યું નહીં અને સમય ઘણો આગળ વધી ગયો છે. લગભગ 25 મિનિટ વધારે લેવાઈ ગઈ છે. તો શ્રોતાઓને હું ક્ષમા માંગુ છું મારી ભૂલ બદલ. હવે આગળનો ભાગ આવતીકાલે લઈશ. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાધ્યે. પ્રણામ. ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ આખા કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વૈદ સાહેબ કરી રહ્યા છે. એમને મારા પ્રણામ. પ્રણામ.